આજે તો ખુલ્લી વાત કરી દઉં કે છે ને લેડીઝને આ ભાજી વીણવાનો ખૂબ કંટાળો આવે એટલે માર્કેટમાંથી લેતી જ નથી. મેથી પાલકને સાથે એક ભાજી છે તાંજળીઓ, તો પુષ્કળ પ્રમાણમાં આયન ધરાવે છે એટલે એને આયનનું ચેમ્પિયન કહેવાય, એટલે કે આયનનું બાપ પણ કહી શકો છો. તો અત્યાર સુધી પાલકને તમે આયનમાં માનતા હોય ને તો એ નથી, પણ બાપ તો આ તાંજળીઓ છે. જો આ તાંજળીઓ છે રેતાળ પ્રદેશમાં થાય છે એટલે તમે જોઈ શકો છો કે તળિયે કેટલી રેતી છે. એટલે આ ભાજીને ખાસ કરીને 4 વાર તો ધોઈ જ લેવાની, પછી તેને સાઈડમાં મૂકીને એક બે કેરી લીધી છે. તો કેરીની છે ને પહેલાં છાલ કાઢી લેવાની છે. પ્રમાણમાં આ કેરી ઓછી ખાટી હોય છે અને કાગડા કેરી છે તેને આપણે છાલ કાઢીને અડધા જ ભાગનો ઉપયોગ કરવાનો છે. વિટામિન સી પણ આ કેરીમાં ખૂબ જ હોય છે. ગોઠણના દુખાવા હોય ને એને તો રોજ થોડી થોડી કેરી ખાવી જોઈએ. અને જો આ રીતે મેં તેના ટુકડા કરી લીધા છે. અને આ ભાજી તો આપણે અલગ જ રીતે આજે બનાવી છે, જેનો ટેસ્ટ પણ એટલો સરસ આવવાનો છે. જો કેરીના ટુકડા થઈ ગયા છે, સાથે મેં 3 તીખા મરચાં લીધા છે. બહુ તીખા ને પણ મીડિયમ તીખા છે, અથવા તમે કેવું ખાવ છો એ પ્રમાણે પણ લઈ શકો છો. હવે વાસણની અંદર આપણે 1.5 ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ગરમ કરી લેશું. તેની અંદર 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે અને જે કેરી અને મરચાં સમાર્યા છે ને તે અંદર ઉમેરી દઈએ. સાથે જ આપણે અહીં અડધા કપ પ્રમાણે શેકેલા શિંગદાણા છે તેના ફોતરા કાઢીને ઉપયોગમાં લેવાના છે, શેકી લેશું. ખાસ કરીને જે લસણ ખાતા હોય ને કાંદા ખાતા હોય ને તેને અહીં છે ને કાંદા લસણ ઉમેરી શકો છો. તો 6 થી 7 લસણની કળી ઉમેરી દેવાની અને 1 નાનો કાંદો ઉમેરી દેવાનો છે. તો અહીં જો બધું સરસ એવું શેકાઈ ગયું છે તેલની અંદર. મેં 2 થી 3 મિનિટ તેને ધીમા ગેસ પર શેક્યું છે. તો હવે છે ને મરચાં, કેરી અને શિંગદાણા શેકાઈ ગયા છે તેને આપણે અલગથી લઈ લેવાના છે. તો એને આપણે ખાંડવાના છે. તો મેં સીધા ખાવણીની અંદર જ લીધા છે, તમે એક પ્લેટમાં પણ લઈ શકો છો. અને હવે તેને ઠંડા થવા માટે સાઈડમાં મૂકી. હવે જુઓ તેલ તો વધ્યું છે, ફરીથી તેની અંદર આપણે 1 ટેબલ સ્પૂન તેલ ઉમેરીને 1.5 નાની ચમચી પ્રમાણે જીરું ઉમેરી દેવાનું છે. અડધી નાની ચમચી પ્રમાણે હિંગ ઉમેરી દેશું. અડધી નાની ચમચી પ્રમાણે હળદર પાવડર ઉમેરી દેવાનું છે. સાથે અહીં મેં 4 મોટી ચમચી પ્રમાણે મગની દાળ પલાળી હતી અને 1 કલાક પહેલાં પલાળી છે, તો પાણી સાથે જ તેને ઉમેરી દેવાની છે. પાણી અહીં છે ને મેં અડધા કપ જેટલું લીધું હતું. અને જો તેને થોડી વાર માટે આ રીતે સાતળી લઈએ, એટલે 1 મિનિટ માટે હલાવી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર આપણે અડધા કપ પ્રમાણ પાણી ઉમેરી દઈશું અને ધીમા ગેસ પર આપણે તેને ઢાંકીને 2 મિનિટથી 3 મિનિટ તેને કૂક કરીશું. 3 મિનિટ માટે મેં ધીમા ગેસ પર તેને પકવવી છે. હવે મગની દાળને આપણે પહેલાં જ હલાવી લેશું અને ચેક કરી લેશું. તો જો આ રીતે જ્યારે હાથથી દબાવો ને ત્યારે આપણને ખ્યાલ આવે કે મગની દાળ કેટલી પકાવેલી છે. તો જો અત્યારે 50% જેટલી મગની દાળ ચડી ગઈ છે, તો આટલી આપણે પકવવાની છે, કેમ કે સાથે તાંજળિયાના પાન ઉમેરીએ છીએ ને તો તેની સાથે તે કૂક થઈ જશે. તો તાંજળિયાના પાન છે ને તેમાં વિટામિન કે છે, આયન છે, સાથે કેલ્શિયમ પણ એટલું છે. જુઓ 40 વર્ષની લેડીઝ થાય ને એટલે તેના હાડકાં નબળા પડે છે અને તેને થાક લાગે છે. સાંજે 4 વાગે ને ત્યાં તો થાકી જ જાય છે. અને જેન્ટ્સને પણ જો એવું થતું હોય ને તો રોજ જે તાંજળિયાની ભાજી ખાવ હૃદય માટે પણ એટલી ગુણકારી છે. અને જે લેડીઝને વાળ ખરે છે ને એમને તો રોજ ખાવ ને એટલી સરસ છે ને. આયનનો તો બાપ કહેવાય, એમ કે આયન ચેમ્પિયન છે. પાલકને પણ આટી મારે તેવી છે. તો ઉપર છે ને આપણે એક પ્લેટ ઢાંકી દઈશું, તેમાં પાણી ઉમેરી, એટલે કે ધીમે ધીમે મગની દાળ બફાશે અને પાન પણ ચડી જશે. આ બાજુ કેરી છે, મરચાં છે અને સાથે શિંગદાણા બધું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તેને ખાંડી લેવાના છે. જો લસણ ખાતા હોય અને કાંદા ખાતા હોય ને તો 1 નાનો કાંદો પણ તમારે સાતળી લઈ શકો છો તમે અહીં. અને લસણની 6 થી 7 કળીનો પણ ઉપયોગ કરી શકો છો. અત્યારે હું એમનેમ જ બનાવું છું. તો આ રીતે સરસ એવું ખંડાઈ ગયું છે. આ બાજુ જોઈએ તો સરસ એવો તાંજળિયો છે એ મગની દાળ સાથે સોફ્ટ થઈ ગયો છે. ખબર કેમ પડે કે તો જો એકદમ સરસ લચકા જેવું થઈ ગયું છે, ભેગું થઈ જાય છે, એટલે એકદમ સરસ તે કૂક થઈ ગયું છે. હવે અડધી ચમચી પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેવાનું છે. અને સાથે જે આપણે ખાંડિયેલું છે ને કેરી મરચાં તે બધું જ આપણે ઉમેરવાનું છે. તેમાંથી 2 મોટી ચમચી પ્રમાણે આપણે અત્યારે ઉમેરીએ. જો એવું લાગશે કે ઓછું લાગે છે તો ફરીથી ઉમેરી શકાય. તો નાની ચમચી પ્રમાણે અડધી નાની ચમચી પ્રમાણે કશ્મીરી મરચું, અડધી ચમચી પ્રમાણે ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, સાથે અહીં 4 ચમચી જેટલું પાણી ઉમેરી દઈએ અને બધું સરસ રીતે ધીમા ગેસ પર ચડવા દઈએ અને મિક્સ કરી લઈએ. બહુ જ ટેસ્ટ સરસ આવે છે. ક્યારેય તાંજળિયાની ભાજી જો આ રીતે નથી બનાવી તો ટ્રાય કરજો. અને મગની દાળ છે, શિંગદાણા છે અને કેરી છે, આ બધા પણ મેં એમ કહેવાય કે બોડી માટે બહુ જ ગુણકારી છે, એ માટે બધા કન્ટેન અંદર ઉમેર્યા છે. શિંગદાણા અને મગની દાળ છે પ્રોટીન કન્ટેન છે, કેરી છે વિટામિન સી છે, અને મરચું છે ડાયજેશન માટે હેલ્પ કરે છે.
તો સાથે મેં થોડુંક મીઠું પણ ઉમેરી લીધું છે, સેજ ઓછું લાગ્યું એટલે. અને 5 જણા માટે મેં આ ભાજી રેડી કરી છે. બસ 2 મિનિટ માટે તેને હલાવતા હલાવતા કૂક કર્યું છે. એકદમ સરસ, જો લચકા જેવી ભાજી એટલી સરસ છે. અને વાળ ખરતા હોય ને તો ખાસ લેજો, અને હૃદય માટે તો ખૂબ ગુણકારી છે. ઢાંકી દઈએ જેથી ઠરે નહીં. આ બાજુ મેં સરસ એવા જુવારના રોટલા બનાવી લીધા છે. જુવાર પણ અત્યારે ઉનાળો છે ને તો પચવામાં એટલી હળવી છે. અને બાજરી જો આપણે શિયાળામાં ખાતા હોઈએ ને તો એવી રીતે ઉનાળામાં હંમેશા જાર વાપરો, કેમ કે જાર પચવામાં બહુ જ હળવી છે. અને તેમાં સેજે ગ્લુટેન નથી, એટલે કે ચીકાશ નથી. એકદમ સરસ દળિયા જેવા ફૂલેલા રોટલા હોય તેની સાથે તો બોલો, વિચાર કરો કે ભાજી કેટલી સરસ લાગશે. અહીં મેં માખણ લીધું છે, તેની ઉપર ગોળ ઉમેર્યો છે, જે પણ આયર્નનું કન્ટેન્ટ. તો માખણ અને ગોળ સાથે રોટલો એનું ચૂરમું બનાવી લીધું છે મેં. બહુ જ ટેસ્ટી માખણમાં ચૂરમું બને છે. અને સરસ એવું અત્યારે તૈયાર થઈ ગયું છે ગરમા ગરમ ચૂરમું. ચાલો હવે રોટલા સાથે આપણે ખાશું તેને. તો જે ફૂલેલો રોટલો હતો ને તેની ઉપર આપણે ઘી લગાવી લેશું. અને ગરમ ગરમ રોટલો છે એટલે થોડું એવું કાણા પણ કરી લઈએ. અને તેની ઉપર જે આપણે તાંજળિયાની ભાજી બનાવી છે તેને આપણે મૂકી દઈશું. સાથે ચૂરમું પીરસી લેશું. અને મરચાં છે, લાલ મરચાં, જે મેં મેથિયા મરચાં બનાવ્યા છે તો તેને પણ સાથે હું મૂકી દઉં છું. અત્યારે તો કેરીનું તાજું અથાણું પણ તમે ખાઈ શકો છો. મરચાંનું અથાણું મારે બનાવેલું હતું એટલે મેં તેની સાથે સર્વ કર્યું છે. બહુ જ ટેસ્ટમાં મસ્ત લાગે છે. અને ખાતા જ રહી જશો. જ્યારે તમે આ રીતે રોટલા સાથે તાંજળિયાની ભાજી ખાશો ને તો પણ એટલી મજા પડશે. રોજ ખાજો. હું તો કહું કે દવા નહીં લેવી પડે, કેમ કે હાર્ટ માટે પણ એટલું ગુણકારી છે. વાળ ખરતા હોય તો તેની માટે પણ બેસ્ટ છે. અને હાડકાં દુખતા હોય ને તો પણ બેસ્ટ છે. ટ્રાય કરજો, શેર કરી દેજો.